પ્રશ્ન 1. માનસ હેલ્પલાઇન કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? A. આરોગ્ય મંત્રાલય, B. ગૃહ મંત્રાલય, C. શિક્ષણ મંત્રાલય, D. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. 5, 4, 3, 2, 1. B. ગૃહ મંત્રાલય. પ્રશ્ન 2. નોટરી પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? A. આદિવાસી બાબતોની મંત્રાલય, B. નાણાં મંત્રાલય, C. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, D. કાયદો અને ન્યાય મંત્રાલય. 5, 4, 3, 2, 1. D. કાયદો અને ન્યાય મંત્રાલય. પ્રશ્ન 3. ગેલીલી સમુદ્રનું પાણી લાલ થવાનું મુખ્ય કારણ શું છે? A. ખનિજોનું નિક્ષેપ, B. રાસાયણિક રીતે ફેરફાર થયેલ પાણી, C. દરિયાઈ જીવોનું મૃત્યુ, D. શેવાળ દ્વારા તીવ્ર સૂર્યપ્રકાશમાં ઉત્પન્ન થતું લાલ રંગદ્રવ્ય. 5, 4, 3, 2, 1. D. શેવાળ દ્વારા તીવ્ર સૂર્યપ્રકાશમાં ઉત્પન્ન થતું લાલ રંગદ્રવ્ય. પ્રશ્ન 4. ડાર્ડનેલ સ્ટ્રેટ કયા બે સમુદ્રોને જોડે છે? A. માર્મરા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર, B. કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર, C. એજિયન સમુદ્ર અને કાળો સમુદ્ર, D. એજિયન સમુદ્ર અને માર્મરા સમુદ્ર. 5, 4, 3, 2, 1. D. એજિયન સમુદ્ર અને માર્મારા સમુદ્ર. પ્રશ્ન 5. ડાર્ડનેલ સ્ટ્રેટ કયા બે ખંડોને અલગ કરે છે? A. એશિયા અને ઓસ્ટ્રેલિયા, B. યુરોપ અને આફ્રિકા, C. એશિયા અને આફ્રિકા, D. યુરોપ અને એશિયા. 5, 4, 3, 2, 1. D. યુરોપ અને એશિયા.